વાત કરીએ બા રે કે આખી ઘટના શું થઈ હું નહીં. કીર્તિ પટેલે મિત્રો કેટલો ત્રાસ ગુજાર્યો ને એ આજે હું 18 વર્ષને બતાવવા માંગુ. કીર્તિ પટેલની બેન પૂંજા એની સાથે મારા દીકરાના લગ્ન થયા અને ત્રીજે દિવસે મને ઘરની બહાર કાઢી. 1 મહિનામાંની બબાલમાં રાતે 9 વાગે હું 2.5 મહિના બહાર મંદિરે રહી. ત્યાર પછી હું અહીંયા આવી સુરત અને રૂમ રાખી અને ત્યાર પછીની હું મારા જાતે હું મહેનત કરીને અને ખાઉં છું. જો મારા દીકરાને કોઈ દે ન મળવા આવવા દે, મને એના ઘરે ન જવા દે, એવી રીતની મારે યારે બહુ કર્યું, બહુ અમને મેટર કરી, બહુ આમ ત્રાસ જ એટલો આપ્યો છે કીર્તિએ કે કોઈ હદ બારો અમને ત્રાસ આપ્યો છે એને. જોવો મામા જોવાનું ન હોય. તો કેમ અમારા સુરતની અંદર કેવી રીતે મોંઘવારીમાં 5,000 તો ભાઈ મારું ભાડું છે, કેમ ઘરે આપવું કયો? અમે નથી તમારા ભેગા જ છે ને. બધી વાત સાચી છે પણ આ લોકોને તો હજી સમજાતું નથી કે આવા નાના માણસને કેટલા હેરાન કરે છે. એ મારું એ કહેવાનું થાય છે. તો એ વાઘ ગુના વગરનું માણસ મટર કરી નાખે ને તો એટલા હેરાન નથી કરતા ને આવું ટોર્ચર નથી આપતા એ.